કલ્પના કરો કે કોઈ આખા પરિવારને મારી નાખે અને પછી પોતાને જ પીડિત કહે. બ્રુકલિનની એક વર્ષીય મહિલા વફ-માઇલની ઝડમતાવાળા ઝોનમાં બમ-માઇલ પ્રતિ કલાકની ઝડપે ગાડી દોડાવી રહી હતી. તેની પાસે 20 સ્પીડિંગ ટિકિટો હતી, $12,000નો દંડ બાકી હતો અને તેનું લાયસન્સ પણ રદ થયેલું હતું. એક જ સફરમાં તેણે અનેક લાલ સિગ્નલો તોડ્યા અને પછી જે કલ્પના પણ ન કરી શકાય તેવું થયું. તેણે એક કારને ટક્કર મારી અને રસ્તો ઓળંગી રહેલી એક માતા અને તેના 3 બાળકોને કચડી નાખ્યા. માત્ર એક 4 વર્ષનું બાળક બચ્યું, જેની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું અને મગજમાં રક્તસ્રાવ થયો હતો. પણ આ ભયાનકતા અહીં પૂરી ન થઈ. જેલમાંથી કરવામાં આવેલા એક રેકોર્ડ કરેલા કોલ પર તેણે ખરેખર પૂછ્યું, મારે માફી કેમ માંગવી જોઈએ? હું પણ એટલી જ પીડિત છું જેટલા તેઓ છે. 3 લોકોની અકસ્માતે હત્યા માટે તેને 25 વર્ષની નરમ સજા આપવામાં આવી. કોર્ટમાં તેની અંતિમ દલીલ, તેણે દાવો કર્યો કે જે લોકોને તેણે માર્યા છે તેમના વિશે વિચારવું જ તેના માટે પૂરતી સજા છે.